આયનિક કંડક્ટિવિટી, આયનીય વાહકતા અથવા વિદ્યુત વિભાજનીય વાહકતા. લાસ્ટ લેક્ચરમાં આપણે ધાત્વીય વાહકતા અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા સ્ટડી કરી ગયા. ધાતુની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય એટલે એ ફ્રી ઇલેક્ટ્રોનને લીધે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે, એટલે એની વાહકતાને ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવામાં આવે. આપણે આજે આયનિક વાહકતાની સ્ટડી કરીએ એટલે વિદ્યુત વિભાજિત દ્રાવણની વાહકતાની આપણે આજે સ્ટડી કરવાના છે. આપણે આગળના ધોરણમાં સ્ટડી કરી ગયા કે અતિશુદ્ધ પાણીમાં પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હાઇડ્રોજન આયન એટલે કે H+ આયન અને હાઇડ્રોક્સિલ આયન OH- આયન હાજર હોય છે. અને આ બંને જે આયનો છે એમની કોન્સન્ટ્રેશન 25°C તાપમાને H+ કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ OH- કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷ મોલર. 25°C તાપમાને શુદ્ધ પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં આ બંને આયનો હાજર હોય છે. તેથી અતિશુદ્ધ પાણીની 25°C તાપમાને વાહકતા ખૂબ જ ઓછી હોય છે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં ટેબલમાં સ્ટડી કરી ગયા વિશિષ્ટ વાહકતા કે જેને આપણે વાહકતાથી સંબોધીએ છીએ. તો અતિશુદ્ધ પાણીની વાહકતા 3.5 × 10⁻⁵ સિમેન્સ મીટર ઇનવર્સ હોય છે, કે જે વાહકતા ધાતુઓની સાપેક્ષે તો ખૂબ જ ઓછી છે. જ્યારે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેઓ તેમના પોતાના આયનો દ્રાવણમાં મુક્ત કરે છે અને તેથી દ્રાવણની વાહકતામાં વધારો થાય છે. દ્રાવણમાં હાજર થયેલા એટલે કે દ્રાવણમાં જે આયનો ઉત્પન્ન થયા છે એ આયનો વડે જે વિદ્યુતના વહન થાય છે એને વિદ્યુત વિભાજનીય અથવા તો આયનીય વાહકતા કહેવામાં આવે છે. એટલે કે દ્રાવણની અંદર આપણે આગળના લેક્ચરોમાં ભણી ગયા છીએ કે કોઈ દ્રાવણમાંથી ઇલેક્ટ્રિક કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ ત્યારે જ પસાર થાય કે દ્રાવણની અંદર આયનો મુક્ત અવસ્થામાં હોય અને આ આયનોનું પ્રમાણ જેમ વધે છે તેમ દ્રાવણની વાહકતા વધે છે. હવે વિદ્યુત વિભાજનીય વાહકતા કયા પરિબળ પર આધાર રાખે છે? તો આયનીય વાહકતા નીચેના પરિબળો પર આધારિત છે. આપણી ટેક્સ્ટબુકમાં ફક્ત પરિબળો જ આપી દીધા છે, એ પરિબળોને એક્સપ્લેન નથી કર્યા, તો આપણે થોડું એક્સપ્લેનેશન પણ જોઈ લઈએ. પહેલું જે પરિબળ છે તે નેચર ઓફ ઇલેક્ટ્રોલાઇટ. ઉમેરેલા વિદ્યુત વિભાજનનો સ્વભાવ અથવા તો એની પ્રકૃતિ. સંતુલન ચેપ્ટરમાં આગળના ધોરણમાં આપણે ઇલેક્ટ્રોલાઇટની પ્રકૃતિના 2 પ્રકાર સ્ટડી કરી ગયા. તો આના 2 પ્રકાર પડશે, એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને બીજું વીક ઇલેક્ટ્રોલાઇટ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય, હવે એની અંદર આપણે એસિડ, બેઝ અને ક્ષાર ભણી ગયા છે. તો એક્ઝામ્પલ તરીકે હું અહીંયા HCl લઉં, NaCl છે, સોલ્ટ છે એક, અને બેઝ તરીકે પ્રબળ બેઝ તરીકે NaOH લઉં. તો આ એક પ્રબળ વિદ્યુત વિભાજ્યો છે. જો આ વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરીને દ્રાવણ બનાવવામાં આવે તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાથી આમનું પાણીમાં વધુને વધુ આયનીકરણ થશે. વધુ આયનીકરણ થવાથી આયનોનું પ્રમાણ વધશે અને દ્રાવણમાં જેમ જેમ આયનોનું પ્રમાણ વધે છે તેમ તેમ એમાંથી ઇલેક્ટ્રિક કરંટ ખૂબ જ સહેલાઈથી પસાર થશે. તો આવું જે દ્રાવણ છે એની વાહકતા વધુ થશે. વીક ઇલેક્ટ્રોલાઇટ તરીકે એક્ઝામ્પલ આપણે જાણીએ છીએ એસિટિક એસિડ છે, ક્ષારની અંદર NH4Cl અને બેઝની અંદર હું NH4OH અથવા તો NH3 પણ અહીંયા લઈ શકું. તો આ ટાઈપના જે ઇલેક્ટ્રોલાઇટ છે એ વીક ઇલેક્ટ્રોલાઇટ. ઓર્ગેનિક સોલ્ટ છે, બેન્ઝોઇક એસિડનો સોડિયમ સોલ્ટ, સોડિયમ બેન્ઝોએટ, બેન્ઝોઇક એસિડ છે, ઇનિલિન છે, તો બધા વીક ઇલેક્ટ્રોલાઇટ છે અને એ આપણને પાણીમાં એડ કરવાથી ઓછા આયનો આપશે અને આવા દ્રાવણની વિદ્યુત વાહકતા ઓછી હોય છે. તો એક પહેલો ફેક્ટર થયો કે નેચર ઓફ ઇલેક્ટ્રોલાઇટ, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ. બીજી વાત કરીએ બીજા ફેક્ટરની, તો નંબર 2ની અંદર ઉત્પન્ન થયેલા
આયનોનું કદ અને સોલ્વેશન. સોલ્વેશન એટલે દ્રાવક યોજન. આ શબ્દોને આપણે સંતુલન ચેપ્ટરમાં બીજા ભાગની અંદર સારી રીતે સ્ટડી કરી ગયા છે. જલીયકરણ કોને કહેવાય અને દ્રાવક યોજન કોને કહેવાય, હાઇડ્રેશન અને સોલ્વેશન. થર્મોડાયનેમિકની અંદર આ બંનેનો આપણે સ્ટડી કરી ગયા છીએ, જલીયકરણ એન્થાલ્પી અને સોલ્વેશન એન્થાલ્પી. જો દ્રાવક તરીકે પાણી જ હોય તો એ આયનોનું જલીયકરણ થયું છે એમ કહેવાય. દ્રાવક તરીકે પાણી સિવાયના કોઈ જો બીજા દ્રાવકો હોય તો એનું આયનોનું સોલ્વેશન થયું છે એમ કહેવાય. હવે આયનોનું કદ, માની લો કે આપણી પાસે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, તેની અંદર કોઈ આયનો છે, A+ આયન છે અને B- આયન છે. તો જો આ આયનોનું કદ મોટું હોય, આયનો કદમાં જો મોટા હોય તો હેવી અને કદમાં મોટા આયનોને કારણે આ આયનોની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ એકદમ ઓછી થઈ જશે. આપણે જાણીએ છીએ કે દ્રાવણની અંદર જે ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય છે અથવા તો દ્રાવણની વાહકતા છે એ આયનો ઉપર ડિપેન્ડ કરે છે. તો આયનોનું જે હલનચલન છે મુક્ત આયનો ઉપર ડિપેન્ડ કરે છે, અને જો આયનોનું હલનચલન, એની મોબિલિટી જો વધુ રહેશે તો આ દ્રાવણની વાહકતા વધશે. જો મોબિલિટી વધુ હોય, આયનોની જો મોબિલિટી એટલે કે એની ગતિશીલતા જો વધુ તો દ્રાવણની વાહકતા વધુ. પણ મોટા આયનો હશે તો એની મોબિલિટી ઓછી થઈ જશે. જો નાના આયનો હશે તો એની મોબિલિટી વધારે થશે. હવે નાના આયનો તો ચાર્જની દ્રષ્ટિએ પણ આપણે સમજી શકીએ કે જેમ જેમ પોઝિટિવ ચાર્જ, માની લો કે આ એક A+ આયન છે અને બીજો કોઈ આયન છે એ C+3 આયન છે, તો અહીંયા ચાર્જનું પ્રમાણ જેમ વધશે તેમ આયનની સાઇઝ થશે ઓછી, અને અહીંયા ચાર્જ ઓછો છે તો આ આયનનું કદ વધારે રહેશે. આ આયનનું કદ ઓછું થશે. આયનનું કદ ઓછું થવાથી એની ગતિશીલતા, એની મોબિલિટીમાં શું થાય છે? વધારો. ગતિશીલતા વધશે તો એવા દ્રાવણની વાહકતામાં વધારો થશે. તો આ રીતે આયનનું કદ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બરાબર ધ્યાનથી સમજવું. ટેક્સ્ટબુકની અંદર ફક્ત 5 ફેક્ટર્સ આપેલા છે, પણ આપણે 5 પરિબળને એક્ઝામ્પલ સાથે સમજવા, કારણ કે અહીંયા સ્ટેટમેન્ટના ફોર્મમાં પણ અહીંયા MCQ આમાંથી પૂછાય. એટલે ગતિશીલતા. બીજું સોલ્વેશનની વાત કરીએ. સોલ્વેશનની જગ્યાએ આપણે જલીયકરણ પણ લઈ શકીએ, કારણ કે બંને સેમ પ્રકારની જ ટર્મ છે, ફક્ત દ્રાવકમાં જ ફરક છે. હવે આપણે આગળના ધોરણમાં સંતુલન ચેપ્ટર ઉષ્માગતિશાસ્ત્રની અંદર આ ટર્મ સ્ટડી કરી ગયા છીએ, જલીયકરણ અને દ્રાવક યોજન. માની લો કે મારી પાસે એક દ્રાવણ છે NaClનું. NaClના દ્રાવણની અંદર Na+ અને Cl- અને દ્રાવક તરીકે આપણે લીધું છે H2O. પાણીની અંદર NaCl દ્રાવ્ય કર્યું તો દ્રાવણની અંદર આયનો આવ્યા, પણ આ આયનો છે એ H2O થી વીંટળાયેલા જોવા મળશે. H2O થી વીંટળાયેલા હોવાનું રીઝન શું? તો આપણે સ્ટડી કરી ગયા કે એક પોઝિટિવ આયન છે અને H2O એક ધ્રુવીય અણુ છે. H2O એક ધ્રુવીય અણુ, અહીંયા પાર્શલ પોઝિટિવ ચાર્જ હોય છે, અહીંયા પાર્શલ નેગેટિવ ચાર્જ હોય છે. તો Na+ આયન હોય સપોઝ, તો એ Na+ આયનની સામે H2Oનો પાર્શલ નેગેટિવ ચાર્જવાળો જે ભાગ છે, એટલે કે ઓક્સિજનવાળો જે ભાગ છે, કે જે ભાગ પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ છે, અને આ જે પાર્ટિકલ છે એ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે, તો આ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ એ H2Oના ઓક્સિજન તરફના ભાગને એટ્રેક્ટ કરશે. એટલે અહીંયા એક વીક એટ્રેક્શન ફોર્સ રચાશે, અને આ વીક એટ્રેક્શન ફોર્સ એક પાર્શલ બોન્ડ બને તો આપણને ખ્યાલ છે કે ઉર્જા ઉત્પન્ન થશે. તો અહીંયાથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એને આપણે જલીયકરણ એન્થાલ્પી કહીએ છીએ. ΔHYDH આને કહેવામાં આવે છે જલીયકરણ એન્થાલ્પી. હવે આપણે દ્રાવક તરીકે પાણી લીધેલું છે,
એટલા માટે ઉત્પન્ન થતી એન્થાલ્પીને જલીયકરણ એન્થાલ્પી કહેવામાં આવે અને આ Na+આયન આ પાણીના અણુઓથી જે વીંટળાય છે, ઘેરાય છે અને આ જે ઘટના થઈ એ ઘટનાને શું કહીએ છીએ? જલીયકરણ. જો હું અહીંયા દ્રાવક તરીકે પાણી ન લઉં અને એ સિવાય કોઈ બીજો ધ્રુવીય દ્રાવક લઉં, સપોઝ હું દ્રાવક તરીકે NH3 લઉં અને NH3ની અંદર જો હું NaCl એડ કરું તો NaClનું આયનીકરણ થઈને મને આયનો મળશે Na+Cl- અને આ પોઝિટિવ આયન NH3ના અણુથી વીંટળાશે, કારણ કે આ NH3 પાણીની જેમ જ એક ધ્રુવીય અણુ છે. તો NH3માં જે નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવશે, તો નાઇટ્રોજનવાળો જે ઋણ વીજભારિત છેડો છે એ Na+ની તરફ રહેશે અને હાઇડ્રોજનવાળો જે ધન વીજભારિત પાર્ટ છે એ Cl- તરફ રહેશે. તો આ રીતે બંને આયનો NH3ના અણુઓથી વીંટળાશે. આને દ્રાવક યોજન કહેવામાં આવે છે. આને આપણે જલ યોજન નહીં કહીએ, જલીયકરણ નહીં કહીએ, કારણ કે આપણે દ્રાવક તરીકે શું લીધું છે? એમોનિયા લીધું છે. જો દ્રાવક તરીકે પાણી લઈએ તો આપણે એને શું કહેશું? જલીયકરણ કહેશું. તો એવી જ રીતે અહીંયા Cl- આયન પણ પાણીના અણુથી વીંટળાશે, પરંતુ પાણીનો હાઇડ્રોજનવાળો જે ભાગ છે કે જેના ઉપર આંશિક ધન વીજભાર છે એ ભાગ ક્લોરીન તરફ એટ્રેક્ટ થશે. તો આ રીતે Cl- તરફ એટ્રેક્ટ થશે. તો આ રીતે Cl- પણ પાણીના અણુથી વીંટળાશે. તો આને કમ્પ્લીટ જલીયકરણ કહેશું. અને પાણી સિવાયનું કોઈ દ્રાવક લઈએ તો એ ઘટના જે છે એને આપણે દ્રાવક યોજન કહેશું. અને જે કંઈ એન્થાલ્પી ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને સોલ્વેશન એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે આને અને વાહકતાને શું સંબંધ છે? તો આપણે જોઈ શકીએ કે જો આયનોનું કદ નાનું હોય, માની લો કે મેં તો અહીંયા NaCl નાખેલું છે, હવે હું અહીંયા સીઝિયમ ક્લોરાઇડ નાખું અથવા તો LiCl નાખું. આપણે એસ વિભાગ ચેપ્ટરમાં 11મા ધોરણમાં સ્ટડી કરી ગયા છે કે Na+ આયનનું કદ મોટું છે તો એની જલીયકરણ એન્થાલ્પી ઓછી હોય. કોના કરતાં? Li+ આયન કરતાં. Li+, Na+ અને સીઝિયમ પ્લસ એમ 3 ટાઈપના આયનો મેં લીધા હોય. એક Li+ છે એટલે કે LiCl, બીજું છે NaCl અને ત્રીજો ઇલેક્ટ્રોલાઇટ છે સીઝિયમ ક્લોરાઇડ, તો સીઝિયમ પ્લસ આયન. ઓકે, સો Li+નું કદ નાનું છે, Na+નું કદ એનાથી મોટું છે, સીઝિયમ પ્લસનું કદ ઘણું જ મોટું છે. હવે મારી પાસે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર એકમાં Li+ આયન હોય, એકમાં Na+ આયન હોય અને એકમાં સીઝિયમ પ્લસ આયન હોય. તો સીઝિયમ પ્લસ આયનનું કદ મોટું છે, સીઝિયમ પ્લસ આયનનું કદ ઘણું જ મોટું છે અને કદ મોટું હોવાથી એનું જે કેન્દ્ર છે, હવે આ છે સીઝિયમ પ્લસ આયન. ઓકે, તો એક ધન વીજભારિત પાર્ટિકલ અને આ છે પાણીનો અણુ H2O, પાર્શિયલ નેગેટિવ ચાર્જ અને પાર્શિયલ પોઝિટિવ ચાર્જ. તો આ એક ધન વીજભારિત પાર્ટિકલ હોવાથી પાણીના ઓક્સિજનવાળો જે ઇલેક્ટ્રોનેગેટિવ ભાગ છે એની તરફ એટ્રેક્ટ થશે. એવી જ રીતે બીજા પણ H2 આ રીતે એની ફરતે જોડાઈ જશે. આને આપણે કહીએ છીએ જલીયકરણ. ઓકે, હવે સીઝિયમ પ્લસ આયન એમાં આ કેન્દ્રથી આ જે ઓક્સિજન છે ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ છે એ વધુ છે અને વધુ હોવાથી આ સીઝિયમ પ્લસ આયન અને H2O વચ્ચેનું જે એટ્રેક્શન ફોર્સ છે એ એટ્રેક્શન ફોર્સ ઓછું હોય. ઓછું હોવાથી અહીંયા જલીયકરણ ઓછું થાય. મતલબ કે જે આ બોન્ડ બને છે સીઝિયમ પ્લસ આયન અને H2O વચ્ચેનો જે બોન્ડ બને છે એ બોન્ડ બનશે નબળો. નબળો બોન્ડ બને એટલે આ સીઝિયમ પ્લસ આયન દ્રાવણની અંદર જ્યારે મૂવ થતો હોય ત્યારે આ સીઝિયમ આયન દ્રાવણમાં જ્યારે મૂવ થતો હોય ત્યારે H2O સાથેનો જે નબળો બોન્ડ છે એ સહેલાઈથી તૂટી જશે. મતલબ કે સીઝિયમ પ્લસ આયનનું જલીયકરણ ઘણું જ ઓછું થતું હોવાથી અહીંયા સીઝિયમ પ્લસ આયનની જે મોબિલિટી છે
એ વધુ રહેશે. એની જે હલનચલન છે એની ગતિશીલતા છે, ગતિશીલતા કેવી હોય છે? વધુ હોય. સિઝિયમ પ્લસ આયનની ગતિશીલતા વધુ હોય ને ગતિશીલતા જો વધી જાય તો એવા દ્રાવણની વાહકતા વધે છે. ખ્યાલ આવશે? Li પ્લસ આયનનું કદ નાનું છે. માની લો કે આ Li પ્લસ આયન છે. હવે કદ નાનું હોવાથી H2O માં ઓક્સિજનવાળો જે પાર્ટ છે એ આયનની ઘણી જ નજીક હોય છે. Li પ્લસ આયનની ખૂબ જ નજીક H2O આવી જશે, ખૂબ જ નજીક આવી જશે અને આ Li પ્લસ આયન અને H2O એમની વચ્ચેનું ડિસ્ટન્સ, આ જે અંતર છે, અંતર ઓછું હોય. આ અંતર ઓછું હોવાથી અહીંયા વધુ જલીયકરણ થયું હોય. તમે એસ વિભાગ ચેપ્ટરમાં ભણી ગયા છો કે Li પ્લસથી સિઝિયમ પ્લસ સુધી જતા જલીયકરણ એન્થાલ્પી ડેલ્ટા HYDH શું થાય છે? ઘટે છે. Li પ્લસની જલીયકરણ એન્થાલ્પી વધારે હોય છે કારણ કે એનું કદ નાનું હોવાથી એ પાણીના અણુઓ સાથે એક પ્રબળતાથી વીંટળાશે અને સારો મજબૂત બોન્ડ બનાવશે અને એ બોન્ડ જો મજબૂત બનશે તો ઉત્પન્ન થતી જે ઉર્જા છે, ઉત્પન્ન થતી એન્થાલ્પી છે એનું પ્રમાણ વધુ રહેશે, એટલે કે વધુ સારી રીતે જલીયકરણ થયું છે એમ કહી શકાય. અહીંયા જલીયકરણ Li પ્લસનું વધુ સારું થાય છે જ્યારે સિઝિયમ પ્લસનું જલીયકરણ ખૂબ જ ઓછું થાય છે. અહીંયા બોન્ડ કેવો બનશે? Li પ્લસ અને H2O વચ્ચેનો જે બંધ છે, Li પ્લસ અને H2O વચ્ચેનો બંધ મજબૂત બને છે અને તેથી જલીયકરણ વધુ થયું છે એમ ગણાય. હવે આ જે બોન્ડ છે H2O અને Li પ્લસ વચ્ચેનો, એ બોન્ડ કેવો છે? મજબૂત છે. મજબૂત હોય તો જ્યારે Li પ્લસ આયન દ્રાવણની અંદર વહન કરતો હોય ત્યારે પાણીના અણુથી વીંટળાયેલો રહેશે. પાણીના અણુથી વીંટળાયેલો રહેવાથી એની સાઇઝ ઓટોમેટિક વધી જશે. હવે અહીંયા ધ્યાનમાં એ લેવાનું છે કે આપણે Li પ્લસ આયન સિઝિયમ પ્લસની સાપેક્ષે ઘણો જ નાનો કરી દીધો છે, પણ ખરેખર જલીય દ્રાવણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે Li પ્લસ આયનની મૂવમેન્ટ ઓછી હોય છે. અહીંયા સિઝિયમ પ્લસ આયનનું જલીયકરણ ઘણું જ ઓછું થતું હોવાથી સિઝિયમ પ્લસ આયન ફ્રીલી મૂવમેન્ટ કરતો હોય છે દ્રાવણની અંદર અને ફ્રીલી મૂવમેન્ટ કરતો હોવાથી એની ગતિશીલતા વધુ હોય છે અને ગતિશીલતા વધુ હોવાથી સિઝિયમ પ્લસ આયનના દ્રાવણની વાહકતા વધુ હોય છે. જ્યારે Li પ્લસ આયનનું જલીયકરણ વધુ હોય અને એ Li પ્લસ આયન આખો ઝુમખામય હોય છે અને ઝુમખું કોણે બનાવ્યું? તો દ્રાવક તરીકે જે આપણે પાણી લીધું છે એ પાણીના અણુઓએ એક આખો ઝુમખામય આયન બનાવી દીધો. Li પ્લસ સાથે એ H2O ના અણુઓ વીંટળાઈ ગયા છે. તો આવા ઝુમખામય આયનો મોટા બની જશે અને એની મૂવમેન્ટ ઓછી થઈ જશે. મૂવમેન્ટ ઓછી થઈ જતી હોવાથી આવા Li પ્લસ આયનનું દ્રાવણ એની વાહકતા ઓછી થઈ જશે. પરંતુ આનાથી બિલકુલ ઓપોઝિટ વિચારીએ કે માની લો કે મેં LiCl નું જલીય દ્રાવણ ન બનાવ્યું, LiCl સોલિડને ક્રુસિબલની અંદર લઈને એ સોલિડ, આ પદાર્થ સોલિડ સ્ટેટમાં છે, વ્હાઇટ પદાર્થ, એને ક્રુસિબલમાં લઈને મેં સીધો એને મેલ્ટ કરી નાખ્યો, એને પીગાળી નાખ્યો, તો આમાં પણ Li પ્લસ અને Cl માઇનસ આયન જોવા મળશે. અને બીજું કે મેં સિઝિયમ ક્લોરાઇડ સોલિડ લીધો અને એને પણ ક્રુસિબલની અંદર લઈને મેં પીગાળી દીધો, તો મને આયન મળશે સિઝિયમ પ્લસ અને Cl માઇનસ. તો આ રીતે મારી પાસે એક મોલ્ટન LiCl છે અને અહીંયા મારી પાસે મોલ્ટન સિઝિયમ ક્લોરાઇડ છે. અહીંયા હું એક્વિયસ નહીં લખું, અહીંયા હું પીગળેલ લખીશ, અહીંયા લિક્વિડ લખી શકું અથવા તો અહીંયા મોલ્ટન લખી શકું. તો અહીંયા પાણીનો કોઈ ભાગ નથી, તો અહીંયા જલીયકરણ થતું નથી, અહીંયા હાઇડ્રેશન થતું નથી, તો અહીંયા ઝુમખામય આયનો નહીં બને. તો આવી સિચ્યુએશનમાં કયું જે મોલ્ટન લિક્વિડ છે
એ વધુ વિદ્યુતનું વાહક છે. તો અહીંયા LiClનું જે મોલ્ટન લિક્વિડ છે એની વાહકતા વધુ છે, જ્યારે સીઝિયમ ક્લોરાઇડનું મોલ્ટન જે લિક્વિડ છે, પિગલિત છે અથવા તો પિગલન છે, એની વાહકતા ઓછી છે. 2 વર્ષ પહેલાં નેટની એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે અને 2 વાર રિપીટ થયેલો છે ટોટલ નીટની એક્ઝામની અંદર, એટલે આના ઉપર ખાસ ધ્યાન રાખવું. જો પિગલિત LiCl પિગલિત સીઝિયમ ક્લોરાઇડની વાત કરે તો LiClના પિગલનની વાહકતા વધુ છે, જ્યારે સીઝિયમ ક્લોરાઇડના પિગલનની વાહકતા ઓછી છે. પણ જો એક્વિયસ સોલ્યુશનની વાત કરે તો આનાથી ઊંધું, કે અહીંયા Li પ્લસ આયનનું જલીયકરણ વધુ થશે. Li પ્લસ આયનનું જલીયકરણ વધુ થશે અને વધુ જલીયકરણ થતું હોવાથી એની મોટો ઝુમખામય આયન બનશે અને મોટો ઝુમખામય આયન બનતો હોવાથી એની મોબિલિટી ઘટી જશે, એની ગતિશીલતા ઘટશે અને આ ગતિશીલતા ઘટવાથી દ્રાવણની વાહકતા ઘટે છે. તો એક્વિયસ ફોર્મમાં LiClના જલીય દ્રાવણની વાહકતા ઓછી હોય છે. LiCl જો હું અહીંયા એક્વિયસ લઉં તો અહીંયા વાહકતા કેવી થઈ જશે? ઓછી. જો આમના એક્વિયસની વાત કરીએ છીએ તો અહીંયા વાહકતા સીઝિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની વાહકતા વધુ, કારણ કે અહીંયા ઝુમખામય આયનો બનતા નથી. અને જો પિગલનની વાત કરીએ તો કોની વાહકતા વધારે થશે? LiClની વાહકતા વધુ થશે, જ્યારે સીઝિયમ ક્લોરાઇડ પિગલનની વાહકતા ઓછી થશે. તો આપણે અહીંયા જોયું સેકન્ડ પોઈન્ટની અંદર આયનોનું કદ અને સોલ્વેશન. તો આ સોલ્વેશન ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એક્વિયસ ફોર્મમાં હોય ત્યારે વાહકતા કેવી અને પિગલન ફોર્મમાં હોય ત્યારે વાહકતા કેવી. અને બીજું એ પણ કે જેમ જેમ આયનોનું કદ વધશે તેમ તેમ વાહકતામાં ઘટાડો થશે. ત્યાર પછી નંબર 3ની અંદર લઈએ દ્રાવકનો સ્વભાવ. નેચર ઓફ સોલ્વન્ટ અને તેની સ્નિગ્ધતા. વિસ્કોસિટી ઓફ સોલ્વન્ટ એન્ડ નેચર ઓફ સોલ્વન્ટ. દ્રાવકનો સ્વભાવ. ચાલો, દ્રાવક તરીકે જનરલી આપણે H2O લેતા હોઈએ છીએ અને દ્રાવક આમ જોઈએ તો 2 પ્રકારના હોય છે. એક ધ્રુવીય પોલાર દ્રાવક અને બીજું અધ્રુવીય દ્રાવક નોન પોલાર સોલ્વન્ટ. હવે આપણને ખ્યાલ છે કે આપણે જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ બનાવીએ છીએ તો એને દ્રાવકમાં ઉમેરીએ છીએ ત્યારે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય થાય છે. દ્રાવ્ય થયું એટલે કે એનું આયનીકરણ થયું. આયનીકરણ થવાથી એ દ્રાવ્ય થાય છે અને આયનીકરણ થાય તો વધુ આયનો બનશે. તો જ્યારે આયનિક પદાર્થને ધ્રુવીય સોલ્વન્ટની અંદર જ્યારે એડ કરવામાં આવે છે ત્યારે એ વિદ્યુત વિભાજ્યની દ્રાવ્યતા વધે છે, વધુ પ્રમાણમાં દ્રાવ્ય થશે. તો ધ્રુવીય દ્રાવકમાં જ્યારે આપણે એડ કરીએ તો વધુ દ્રાવ્ય થાય. દ્રાવ્ય એટલે કે આપણે અહીંયા આયનીકરણ વધુ પામે અને આયનીકરણ વધુ પામે તો આપણને વધુ આયનો મળે. વધુ આયનો મળે તો દ્રાવણની વાહકતા વધે છે. અધ્રુવીય દ્રાવક. હવે ધ્રુવીય દ્રાવકની અંદર એક્ઝામ્પલ કયા લઈ શકાય? તો NH3, H2O જેવા જે પદાર્થો છે, SO2 જે લિક્વિડ છે, SO2 જનરલી ગેસ ફોર્મમાં હોય છે પણ એનું ટેમ્પરેચર જો નીચું લઈ જશો તો દબાણની અસર હેઠળ એ લિક્વિડ ફોર્મમાં આવશે. ને આપણે આગળના ધોરણમાં સ્ટ્રક્ચર ઓફ મોલિક્યુલમાં સ્ટડી કરી ગયા છીએ કે SO2 એ કયા ફોર્મમાં હોય છે, એનો જે શેપ છે એ આ રીતે વી શેપ હોય છે. એક લોન પેર પણ જોવા મળશે. તો આ રીતે SO2 એક કોણીય ફોર્મ ધરાવે અને કોણીય ફોર્મને લીધે અહીંયા આંશિક ધન વીજભાર જનરેટ થશે, અહીંયા આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થશે અને એને 2 પોલ જોવા મળશે. પાર્શલ પોઝિટિવ ચાર્જ છેડો આ અને આ બાજુનો પાર્શલ નેગેટિવ. તો આ ટાઈપના જે
ધ્રુવીય દ્રાવકો છે એની અંદર આપણા ઇલેક્ટ્રોલાઇટ એટલે કે NaCl છે, HCl છે. આમ જુઓ તો HCl તો આની સાથે સીધું રિએક્શન જ કરી દેશે, પણ NaCl ને જો આપણે એમોનિયાની અંદર દ્રાવ્ય કરીશું તો એની અંદર આયનીકરણ આપી દેશે. અને અધ્રુવીય દ્રાવક તો એનું જે દ્રાવ્યતા છે એ ઓછી હોય છે. આનાથી બિલકુલ ઓપોઝિટ જોવા મળશે. અધ્રુવીય દ્રાવકમાં જે આપણા વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે એ ઓછા દ્રાવ્ય થશે. અહીંયા ઓછા દ્રાવ્ય થાય અને ઓછા દ્રાવ્ય થવાથી ઓછા આયનો બનશે, આયનો ઓછા મળશે, અને આયનો ઓછા મળશે તો કંડક્ટિવિટીમાં શું થશે? ઘટાડો. અને એક્ઝામ્પલ તરીકે આપણે પેટ્રોલ છે, પેટ્રોલ, કેરોસીન આવા બધા પદાર્થોનો ઉપયોગ દ્રાવક તરીકે કરી શકીએ. કોઈ નોન પોલાર કમ્પાઉન્ડ, ફોર એક્ઝામ્પલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, પેન્ટેન છે, નોર્મલ હેક્ઝેન છે, બેન્ઝીન છે, CCl4 છે, બેન્ઝીન C6H6 છે. આવા બધા પદાર્થો એ નોન પોલાર સોલ્વન્ટ ગણાય, એની અંદર દ્રાવ્યતા ઓછી હોય છે. તો આ સ્વભાવની આપણે વાત કરી. હવે આપણે સ્નિગ્ધતાની વાત કરીએ તો દ્રાવક જો વધુ સ્નિગ્ધ હોય તો તેમાં રહેલા આયનોની મૂવમેન્ટ ઓછી થઈ જશે. આપણને કોઈ સ્વિમિંગ પુલમાં નાવા, આપણે સ્વિમિંગ પુલની અંદર નાવા પડીએ છીએ, એની અંદર પાણી લીધું હોય તો આપણે મૂવમેન્ટ વધુ સારી રીતે કરી શકીએ, પણ એની જગ્યાએ જો કંઈ ગ્લિસરીન કે એવું કોઈ પદાર્થ નાખી દીધો અંદર તો એની અંદર મૂવમેન્ટ આપણી ઓછી થઈ જશે. અથવા તો સ્વિમિંગ પુલ તેલથી ભરી દીધો છે, એમ તેલ એ વધુ વિસ્કસ છે પાણી કરતાં, એની અંદર આપણે તરીશું તો આપણે સારી રીતે મૂવમેન્ટ કરી શકીશું નહીં, ઝડપથી થાકી જશું, તો મોબિલિટી ઘટી જશે. તો સેમ એવી જ રીતે પાણી એના માટે બેસ્ટ છે, એની સ્નિગ્ધતા ઘણી જ ઓછી છે. પણ પાણી સિવાયના કોઈ તમે ઓર્ગેનિક સોલ્વન્ટ જો લીધા હોય, માની લો કે મેં નોર્મલ હેક્ઝેન લીધું છે, નોર્મલ ઓક્ટેન લીધું છે, બરાબર, તો આ ટાઈપના સોલ્વન્ટો હોય એની અંદર આયનોની મૂવમેન્ટ ઓછી થઈ જશે, કારણ કે ફ્રિક્શન વધારે થશે, એની મૂવમેન્ટ ઓછી થવાથી દ્રાવણની વાહકતા ઘટી જશે. ત્યાર પછીનો ચોથા નંબરનો પરિબળ છે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોલાઇટ, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. તો આપણે જાણીએ છીએ કે જેમ દ્રાવણની અંદર વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા વધશે તેમ આયનોનું પ્રમાણ વધશે. એટલે કે સાંદ્રતા વધે તેમ આયનોનું પ્રમાણ વધે. આયનોનું પ્રમાણ વધે તો વાહકતા વધે છે. તો એક સિમ્પલ વસ્તુ છે કે જે જલીય દ્રાવણની અંદર આયનોનું પ્રમાણ વધારે હોય ત્યાં વાહકતાનું પ્રમાણ વધારે રહેશે. નંબર 5ની અંદર ટેમ્પરેચરની વાત કરીએ. તાપમાન, ટેમ્પરેચર, તે તાપમાનના વધારા સાથે વધે છે. ટેમ્પરેચર જેમ જેમ વધશે તેમ કંડક્ટિવિટી શું થાય છે? વધે છે. તો એના સમપ્રમાણમાં છે. ટેમ્પરેચર ઇન્ક્રીઝ તો કંડક્ટિવિટી ઇન્ક્રીઝ. કારણ કે દ્રાવણની અંદર આયનોની મોબિલિટી જેમ વધે છે તેમ વાહકતા વધે છે. આપણે આગળ સ્ટડી કરી ગયા. માની લો કે NaClનું દ્રાવણ છે અને આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે શું? ઇલેક્ટ્રિક કરંટ. તો અહીંયા આપણી પાસે NaClનું દ્રાવણ હું ગરમ કરું છું. શરૂઆતમાં 25°C તાપમાને હોય ત્યારે મોબિલિટી ઓછી હોય, પરંતુ હું 70°C ટેમ્પરેચર લઈ જઈશ તો આયનોની જે મોબિલિટી છે એની ગતિશીલતા શું થાય છે? વધે છે. 70°C ગતિશીલતામાં વધારો થશે, વધુ ફાસ્ટ ગતિ કરશે, અને વધુ ફાસ્ટ ગતિ કરશે તો આ વિદ્યુત પ્રવાહમાંથી સહેલાઈથી પસાર થશે. એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ સહેલાઈથી પસાર થશે. સહેલાઈથી પસાર થશે તો વાહકતાનું પ્રમાણ વધી જશે. તો અહીંયા
ટેમ્પરેચર વધારશું તો વાહકતા વધશે અને ટેમ્પરેચર ઘટાડશું વાહકતા ઘટશે. તો આપણે જ્યારે ધાત્વીય વાહકતા સ્ટડી કરી ગયા એમાં આપણે આનાથી ઓપોઝિટ જોયેલું કે કોઈ ધાતુ હોય તો એ ધાતુની અંદર ધાત્વીય વાહકતાની અંદર આપણે સ્ટડી કર્યું કે જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવે તેમ તેમ કન્ડક્ટિવિટી ઘટે છે, પણ કન્ડક્ટિવિટી જો ત્યાં વધારવી હોય તો ટેમ્પરેચર નીચું રાખવું પડશે, કારણ કે તાપમાન વધારવાની સાથે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે અને એની અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થશે અને એક જે પરફેક્ટ ફ્લો જતો હોય એ ફ્લો ડિસ્ટર્બ થશે, એટલે ધાતુની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાથી વાહકતા ઘટી જશે. હવે આયનીય દ્રાવણમાંથી એટલે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થના દ્રાવણમાંથી સીધો ડીસી પ્રવાહ ડાયરેક્ટ કરંટ લાંબા સમય માટે પસાર કરવામાં આવે તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાને લીધે તેના જે સંઘટન છે એમનું જે કોન્સ્ટિટ્યુશન છે એની અંદર ફેરફાર થઈ જાય છે. હવે માની લો કે મારે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એમાંથી ડીસી કરંટ હું પસાર કરું તો અંદર મેં NaClનું સપોઝ જલીય દ્રાવણ લીધું હોય અને આમાંથી જો હું ડીસી કરંટ પસાર કરું તો આના સંઘટનની અંદર ફેરફાર થઈ જાય, મતલબ કે અહીંયા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ સ્ટાર્ટ થાય. એવું પણ બની શકે કે Cl- આયન છે એનું કન્વર્ઝન Cl2 ગેસની અંદર થઈ જાય અને અંદર રહેલા જે H2O છે એનું રિડક્શન થઈને આમાંથી H2 ગેસ બનવા લાગે, મતલબ કે એક કોન્સ્ટિટ્યુશન ચેન્જ થાય. H2Oમાંથી H2 ગેસ જો નીકળી જાય તો આમાંથી OH- રહી જાય, તો દ્રાવણ લીધું હતું આપણે NaClનું, પણ ધીમે ધીમે એ બનવા લાગશે NaOHનું. તો આ રીતે એક પદાર્થનું કોન્સ્ટિટ્યુશન ચેન્જ થઈ જાય, પદાર્થ બદલાવા લાગે, તો આપણે દ્રાવણમાંથી સીધો ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકતા નથી. તો એસી પ્રવાહ આપણે પસાર કરી શકીએ અને એસી પ્રવાહ પસાર કરવાથી પદાર્થનું કોન્સ્ટિટ્યુશનમાં કોઈ ફેરફાર થતો નથી. તો આને ધ્યાનમાં રાખીને આપણે એક નવો ટોપિક પાછો લઈએ, એ છે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન. આપણે આગળ સ્ટડી કરી ગયા કે કોઈ વિદ્યુત વિભાજન કરી શકાય. તો આયનીય દ્રાવણોની વાહકતાનું માપન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા કઈ રીતે મેઝર કરી શકાય. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અવરોધ અને વાહકતાના જે સૂત્રો છે એનો સ્ટડી કરી ગયા અને ત્યાં આપણે એવું કીધેલું કે આગળ આપણે સ્ટડી કરીશું કે કઈ રીતે વાહકતા અવરોધ મેઝર કરી શકાય. આપણે એવું જાણતા હોઈએ છીએ, તમે ફિઝિક્સમાં પણ ભણી ગયા હશો કે કોઈ અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન વિસ્ટન બ્રિજની મદદથી આપણે કરી શકીએ છીએ. તેમ છતાં પણ આ જે આયનીય દ્રાવણો છે, કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એનો અવરોધ મેઝર કરવા માટે આપણને બે પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. અને એક છે કે પ્રથમ હમણાં જ કીધું તેમ કે આપણે દ્રાવણમાંથી સીધો ડીસી પ્રવાહ પસાર કરી શકતા નથી. જો સીધો ડીસી પ્રવાહ પસાર કરીશું તો એ પદાર્થનું કોન્સ્ટિટ્યુશન ચેન્જ થશે, એનું સંઘટન બદલાઈ જશે. અને બીજું એ છે કે દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાત્વીય વાયર અથવા ધન વાહકથી જોડી શકાતું નથી, સીધું આપણે જોડી શકતા નથી. મતલબ કે મારી પાસે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એની અંદર હું કોઈ વાયર નાખી દઉં, આ રીતે વાયર નાખીને એને હું કોઈ બેટરી સાથે જોડી દઉં, બરાબર, અથવા તો વિસ્ટન બ્રિજની આખી એક રચના માની લો કે કરેલી છે, મારે એનો અવરોધ મેઝર કરવો છે, તો વિસ્ટન બ્રિજની જરૂર પડશે. તો હું આમને કોઈ વિસ્ટન બ્રિજ સાથે જોડી દઉં તો સીધું જ આ રીતે તાર આમાં મૂકીને હું આ દ્રાવણનો અવરોધ મેઝર કરી શકું નહીં. એના માટે હવે ખાસ ડિઝાઇન કરેલું એક પાત્રનો ઉપયોગ કરવામાં આવે છે, જેને વાહકતા કોષ કહેવામાં આવે છે. ફર્સ્ટ જે એક પ્રોબ્લેમ છે કે આપણે ડીસી પ્રવાહ જો પસાર કરીએ તો કોન્સ્ટિટ્યુશન ચેન્જ થઈ જાય, તો એના માટેનો ઉપાય છે કે ભાઈ એસી સ્ત્રોતનો ઉપયોગ કરીએ, એસી પ્રવાહ પસાર કરીએ. અને બીજું કે આપણે જો અવરોધ મેઝર કરવો હોય આ દ્રાવણનો વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને, તો આપણે સીધા જ તાર આમાં કે સીધી જ પટ્ટીઓ આ દ્રાવણની અંદર મૂકી શકતા નથી. એના માટે એક ખાસ પ્રકારનું ડિઝાઇન કરેલું પાત્ર યુઝ કરવામાં આવે છે, જેને વાહકતા કોષ કહેવામાં આવે છે. અને આ વાહકતા કોષ કયા ટાઈપના છે
ઘણા અલગ અલગ ડિઝાઇનવાળા વાહકતા કોષ હોય છે. એમાંથી આપણા ટેક્સ્ટબુકની અંદર 2 ટાઈપના વાહકતા કોષ બતાવેલા છે. જોઈએ આપણે 2 જુદા જુદા પ્રકારના વાહકતા કોષો. હવે અહીંયા તમે જોઈ શકો એક કાચનું પાત્ર છે. આ એક કાચનું પાત્ર, અને એ કાચના પાત્રમાં આ બાજુ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ આપેલો છે. આ એક પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ આપેલો છે. બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ L કહેવામાં આવે છે. પાત્રની અંદર KClનું ચોક્કસ સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરેલું હોય છે. KClનું જલીય દ્રાવણ ચોક્કસ સાંદ્રતા ધરાવતું. અહીંયાથી દ્રાવણ આપણે એડ કરી શકીએ છીએ. આ એક કાચની ટ્યુબ છે, ગ્લાસની ટ્યુબ. એની અંદરથી તાર એટેચ કરેલો છે, જોડાણ કરતો વાયર, અને એ તારને પ્લેટિનમ સાથે ઇલેક્ટ્રોડ સાથે જોડેલો છે. તો આ બંને જે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ એટલે આ પ્લેટિનમ ફોઇલની ઉપર અથવા પ્લેટિનમ પટ્ટીની ઉપર પ્લેટિનમના બારીક પાવડરનું કોટિંગ કરેલું હોય છે કે જેનાથી જે કંઈ પ્રક્રિયાઓ થવાની હોય એ ફાસ્ટ થાય. અને બીજું એ કે આ પ્લેટિનમની પટ્ટી છે એના આડછેદનું ક્ષેત્રફળ એને એ વડે ઇન્ડિકેટ કરવામાં આવે, અને બંને જે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે એમની વચ્ચેનું અંતર L લીધું છે. આપણે આગળ સ્ટડી કરી ગયા હતા કે કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. આપણે સૂત્ર જોયેલું, ρ ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ A/L. બરાબર. તો આ જે A/L છે એ આપણે આ ટાઈપના કોષનો ઉપયોગ કરીને મેઝર કરી શકીએ છીએ. કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. નાવ ઇઝ ઇક્વલ ટુ રોની વેલ્યુ મૂકીએ તો L એના છેદમાં R ઇન્ટુ A થશે. અને આ L/A એને આપણે કોષનો અચળાંક કહીએ છીએ, અને એને સિમ્બોલાઇઝ કરવામાં આવે છે G સ્ટાર વડે. તો G સ્ટારના છેદમાં R ઇઝ ઇક્વલ ટુ કપ્પા. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. દાખલામાં પણ આપણે આને યુઝ કરીશું. તો આ G સ્ટાર જે છે કોષ અચળાંક એ આપણને કોષ પરથી મળી જશે. પ્રયોગ કરીને આપણે અવરોધ શોધી શકીશું. તો અવરોધ માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. તો અવરોધ મેળવી શકીશું વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીને. અને આ 2 વસ્તુ આપણને મળશે તો એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની વિશિષ્ટ વાહકતા કે જેને વાહકતા કહીએ છીએ આપણે મેઝર કરી શકીએ. એક બીજા આ ટાઈપનો અહીંયા આપેલો છે. આ કોષ એક આપેલો છે કે જેની અંદર પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ આપેલા છે. તો અહીંયા પણ સેમ આની જેમ જ કે બંને વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે એને L ગણવામાં આવે છે, અને આ જે આડછેદનું ક્ષેત્રફળ હોય એને આપણે A કહેશું. તો કોઈ પણ પ્રકારનો કોષ, મેં તમને તે દિવસે ગઈકાલે જ કીધું કે આપણી પાસે કોઈ કોષ હોય એની અંદર આ જે રચના છે આ રચના ફિક્સ હોય છે. એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આડછેદનું ક્ષેત્રફળ એ છે, આ બધી વસ્તુ ફિક્સ્ડ હોય છે. આપણે એની અંદર જુદી જુદી સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્યનું અથવા તો જુદા જુદા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ આપણે એમાં ભરતા હોઈએ છીએ. તો આ ડિસ્ટન્સ ફિક્સ હોય એટલા માટે જે L/A છે એ તો કેવું રહેશે? ફિક્સ્ડ રહેશે. અને એ જો ફિક્સ રહેશે તો એના બરાબર G સ્ટાર કહેશું ને. G સ્ટાર એટલે કોષ અચળાંક પણ જે તે કોષ માટે કેવો હોય છે? ફિક્સ્ડ હોય છે, એટલે કે અચળ હોય છે. દ્રાવણ બદલીએ તો G સ્ટારનું મૂલ્ય બદલાઈ જતું નથી. ખાસ ધ્યાનમાં રાખવું, દ્રાવણ બદલવામાં આવે અથવા તો દ્રાવણની કોન્સન્ટ્રેશન ચેન્જ કરવામાં આવે તો G સ્ટારનું મૂલ્ય બદલાતું નથી. G સ્ટારનું મૂલ્ય કેવું રહેશે? જે તે કોષ માટે અચળ રહેશે. ઓકે. તો અહીંયા આપણે 2 જોયા વિદ્યુત કોષની વાહકતા શોધવા માટેના 2 વાહકતા કોષો જોયા. હવે આ એક ટેબલ હતું. આ ટેબલ આપણે જોઈ ગયા. એ સિવાય એક ટેબલ છે જેની અંદર 298 કેલ્વિન તાપમાને KCl દ્રાવણની વાહકતા, એટલે કઈ વાહકતા? વિશિષ્ટ વાહકતા કપ્પા, અને મોલર વાહકતા λm. λmની વાત આપણે આગળના લેક્ચરમાં કરીશું. તો અહીંયા સાંદ્રતા આપી છે, મોલારિટીની અંદર સાંદ્રતા આપેલી છે. આ પણ કોન્સન્ટ્રેશન જ છે, પણ અહીંયા
લીટરને શેમાં કન્વર્ટ કરેલું છે? મીટરની અંદર કન્વર્ટ કરેલું છે. તો મોલારિટીની અંદર સાંદ્રતા જો 1 મોલર હોય તો આપણે મીટરમાં જ્યારે ફેરવીએ છીએ આપણે જાણીએ છીએ કે 1 ml ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર ક્યુબ, 1000 ml ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ અને 1000 ml એટલે શું થશે? 1 લીટર. તો આ લીટર અને સેન્ટીમીટર વચ્ચેનો એક સંબંધ છે અને આ સેન્ટીમીટરને આપણે શેમાં ફેરવી શકીએ? મીટર ક્યુબની અંદર પણ ફેરવી શકીએ. તો અહીંયા 1 છે તો જ્યારે તમે લીટરમાં હોય એને જ્યારે લીટરની જગ્યાએ મીટર કરતા હોવ ત્યારે આને 1000 વડે ગુણવું. આને 1000 વડે, એકને 1000 વડે, આને 1000 વડે તો 100 થશે, આને 1000 વડે તો થશે 10. તો આ ટાઈપનું જે જલીય દ્રાવણ KClનું હોય કે જેની કોન્સન્ટ્રેશન 1 મોલર છે તો એની જે વિશિષ્ટ વાહકતા છે કપ્પા છે એનું મૂલ્ય આવશે 0.1113 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. આ સેન્ટીમીટરમાં છે અને આ મીટરમાં છે. વધારે આપણે યુઝ કરીશું સેન્ટીમીટર. અને આ મોલર વાહકતા છે એનો એકમ છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો મોલર વાહકતા આપણે આગળ સ્ટડી કરીશું. એનું સૂત્ર પણ છે કે જે કપ્પા સાથે રિલેટેડ છે, કારણ કે આ જે વાહકતા છે એ કપ્પા છે અને મોલર વાહકતા એટલે એનો સિમ્બોલ છે લેમ્બડા એમ. એક કેપના ફોર્મમાં એને બતાવવામાં આવે છે, બોલાય છે લેમ્બડા. તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન સી ઇન્ટુ 1000. આવું એક સૂત્ર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, યાદ રાખવાનું છે. તો કોઈ દ્રાવણની મોલર વાહકતા શોધવાની શું કામ જરૂર પડે? આ પણ એક ટાઈપની વાહકતા જ છે ને આ પણ એક ટાઈપની વાહકતા છે, બંને વાહકતા છે. પણ દ્રાવણની અંદર આયનો હોય છે અને આયનોને ધ્યાનમાં રાખીને આપણે આને પછી આમાં કન્વર્ટ કરીએ. આપણે આગળના લેક્ચરની અંદર સ્ટડી કરીશું. અને સી એ સાંદ્રતા છે અને એનો એકમ છે મોલારિટી. મોલારિટી હોય ત્યારે અહીંયા આપણે 1000 કરીશું. તો આ રીતે એક લેમ્બડા એમ અને કપ્પા વચ્ચેનો સંબંધ. હવે અવરોધ કઈ રીતે શોધી શકાય? કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એનો અવરોધ આપણે શોધવો છે તો એને કઈ રીતે શોધી શકાય? તો એના માટે વેસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ શોધવા માટે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ શોધવા માટે વેસ્ટર્ન બ્રિજનો ઉપયોગ કરીશું. એના માટે આ એક આપણો કોષ. આ કયો કોષ? હમણાં આપણે છેલ્લા 2 કોષ જોયા એમાંનો કોઈ એક આ કોષ છે. આ 2 પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે, એમની વચ્ચેનું અંતર હમણાં આપણે L લીધું. અને આ રીતે તમે ફિઝિક્સની અંદર 12મા ધોરણમાં વેસ્ટર્ન બ્રિજ સ્ટડી કરશો. આપણે અહીંયા ખાસ કોઈ એવું સ્ટડી કરવાનું નથી, ખાલી ફક્ત કઈ રીતે શોધી શકાય એ જ. બાકી આનું આપણા સિલેબસની અંદર કોઈ ખાસ મહત્ત્વ નથી. અહીંયા એક અવરોધ, એ જ રીતે અહીંયા એક અવરોધ, પણ આ એક વેરિયેબલ રેઝિસ્ટન્સ, આ ચલાયમાન અવરોધ છે. અને અહીંયા એક બીજો અવરોધ કે જે જ્ઞાત અવરોધ છે. આ આપણો કોષ છે, વાહકતા કોષ. વાહકતા કોષ. આ વાહકતા કોષનો અવરોધ એને આપણે R2 કહીએ. આ ચલિત અવરોધ છે કે જે ચેન્જેબલ છે, વેરિયેબલ અવરોધ છે. આ વેરિયેબલ અવરોધ જેને આપણે R1 વડે ઇન્ડિકેટ કરીએ. તમે સિમ્બોલ સ્ટડી કરશો 12મા ધોરણની અંદર તો આ અવરોધનો સિમ્બોલ છે એની ઉપર આ એરો માર્યો છે, ઇન્ડિકેટ કરે છે કે આ અવરોધ બદલી શકાય તેવો અવરોધ છે. એક ચલિત અવરોધ, આ જે અવરોધ છે એ જ્ઞાત અવરોધ છે. આપણે જાણીએ છીએ અવરોધ આ જ્ઞાત છે. આ R4 કહીએ અને આને R3 કહીએ. અને એક આઉટપુટ સાથે જોડી દઈએ, એને O વડે ઇન્ડિકેટ કરીએ. એના વડે પુરવઠો, વીજ પુરવઠો પ્રોવાઈડ કરવામાં આવે. આ O જે છે એના વડે વીજ પુરવઠો પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આ જે છેડો છે તે અને આ છેડો બંનેને આપણે એક સમસૂચક સાથે જોડી દઈએ.
આને કીધું છે પી. તો પી જે છે એ સંસૂચક. તો આ રીતે વિસ્ટર્ન બ્રિજની રચના હોય છે. વિસ્ટર્ન બ્રિજ આ ઓ જે છે એ એક સ્ત્રોત છે, વીજ પુરવઠો. આપણી પાસે 4 ટાઈપના અવરોધ છે, એમાંથી R3 અને R4 એ જ્ઞાત અવરોધ છે. અહીંયા અવરોધ પેટીઓ હોય છે, તમે લેબોરેટરીમાં ફિઝિક્સમાં જશો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા જ્ઞાત અવરોધ, અહીંયા જ્ઞાત અવરોધ R3 અને R4. અને આ જે છે એ આપણે હમણાં જે વાહકતા કોષ સ્ટડી કરી ગયા એ વાહકતા કોષ છે કે જેની અંદર આપણે કોઈ જ્ઞાત સાંદ્રતાવાળું KClનું દ્રાવણ ભરેલું છે. KClનું દ્રાવણ ભરેલું છે અને આ જે કોષ KClનું દ્રાવણ ભરીને બનાવેલો છે એનો અવરોધ આપણે જાણવો છે. R1 છે એ વેરિયેબલ છે. હવે અહીંયા એક અવરોધ પેટી હોય છે, એની અંદર જુદી જુદી કી હોય છે. એ કી તમારે ચેન્જ કરવાની હોય છે. અને કઈ રીતે રીડિંગ લેવાનું, તો એના માટે આ પી એક સંસૂચક છે. સંસૂચક તરીકે અહીંયા હેડફોન પણ હોઈ શકે, હેડફોન, અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિય ઉપકરણ હોય છે કે જે અવાજ કરીને આપણને એવું કહે કે રીડિંગ R1નું બરાબર છે કે કેમ. હવે અહીંયા શું કરવાનું, આ ફિક્સ છે, આ ફિક્સ છે, આ ફિક્સ છે. હવે અહીંયા જે પેટી છે એ પેટીમાં અવરોધ જુદા જુદા રાખવાના. માની લો કે R1 અવરોધ રાખવાથી અથવા તો 5 ઓહમ અવરોધ અહીંયા રાખવામાં આવે, અહીંયા 5 ઓહમ અવરોધ રાખવામાં આવે તો આ જે પી છે, પી તરીકે હેડફોન હોય છે અથવા તો એવું ઉપકરણ હોય છે કે જે ડીપ એવો અવાજ કરે. તો અહીંયા જે ઉપકરણ છે એ ડીપ એવો અવાજ કરે તો સમજવું કે આપણો જે અહીંયા 5 ઓહમ રાખેલો છે એ રીડિંગ સાચું છે. તો અહીંયા જ્યારે પીમાં સંસૂચક એ આપને સૂચના આપે છે, અહીંયા ડીપ અવાજ આવશે તો આપણે રાખેલો 5 અવરોધ એ આપણું રીડિંગ છે. આ આપણું શું આવશે, રીડિંગ આવશે. તો એને આપણે નોટ કરી લેશું. અહીંયા KClનું જે દ્રાવણ છે એમાં એમના દ્રાવણોની સાંદ્રતા ચેન્જ કરતા જઈએ અને અહીંયા અવરોધ ચલિત અવરોધને ચેન્જ કરતા જઈએ અને આ રીતે આપણે રીડિંગ લઈએ. રીડિંગ પરથી આપણને R2 મળશે. એના માટેનું સૂત્ર છે, આ જે R2 છે એ અજ્ઞાત છે. R2 એ કેવો અવરોધ છે, અજ્ઞાત, અને એ આપણે શોધવાનો છે. આપણી પાસે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ દ્રાવણ કાચનું જે પાત્ર હમણાં આપણે જોયેલું કે જેની અંદર આપણે પ્લેટિનાઇઝ પ્લેટિનમના ઇલેક્ટ્રોડ મૂકેલા છે અને આ જે ભાગ આખો છે એ આખી આપણી આ રચના છે. અને આટલો જે ભાગ છે, આટલો એ ભાગ આવડો આ કોષ છે. અહીંયા જે લખ્યું છે ને વાહકતા કોષ, એ વાહકતા કોષ એ આટલો આપણો ભાગ છે. એ વાહકતા કોષને આપણે વિસ્ટર્ન બ્રિજ સાથે જોડીને આ વાહકતા કોષ કે જેનો અવરોધ આપણે જાણતા નથી, એટલે કે આ દ્રાવણ છે એ દ્રાવણ કેટલો અવરોધ ઉત્પન્ન કરે છે, આમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો આપણે જોઈ ગયા હમણાં ફેક્ટર્સ કે અંદર રહેલા આયનને લીધે આયનની જે પ્રકૃતિ છે, ઇલેક્ટ્રોલાઇટની પ્રકૃતિ છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની પ્રકૃતિ છે, એની સ્નિગ્ધતા છે, ટેમ્પરેચર છે, એને લીધે આ દ્રાવણ છે ને ચોક્કસ અવરોધ ધરાવતું હોય. આ દ્રાવણ એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનને અમુક માત્રામાં અવરોધતું હોય અને એ અવરોધ કેટલો છે એ આપણે મેઝર કરવો છે. જો આપણને અવરોધ ખબર પડી જાય તો આપણને વાહકતા ખ્યાલ આવી જાય. અને એ અવરોધને આપણે શેના વડે રિપ્રેઝન્ટ કરેલું છે, R2 વડે. જો આ દ્રાવણનો અવરોધ આપણને ખ્યાલ આવી જાય, તો અવરોધ પરથી આપણે વાહકતા શોધી શકીએ છીએ. કારણ કે જો આ દ્રાવણ, આ વિદ્યુત વિભાજિત દ્રાવણનો અવરોધ ઓછો હશે તો આ દ્રાવણની વાહકતા કેવી આવશે, વધારે આવશે. તો આ દ્રાવણની વાહકતા શોધવા માટે આપણે અવરોધ શોધવો જરૂરી છે અને અવરોધ આપણે આ રીતે એક વિસ્ટર્ન બ્રિજની રચના કરીને શોધી શકીએ છીએ. તો હવે એના માટેના એક સૂત્ર છે, અજ્ઞાત અવરોધ R2 is equal to R1 R4 upon R3.
આપણે અજ્ઞાત અવરોધ શોધવો છે, એ આપણે જાણતા નથી. કોષનો અવરોધ આપણે જાણતા નથી, એ શોધવો છે, અને એ છે R2. ચલો, R4 અને R3 જે છે એ બંને ફિક્સ્ડ છે. આ બંને કેવા છે? ફિક્સ્ડ છે. અને R1 આપણને અહીંયાથી મળશે. આ એક ચલિત અવરોધ છે. જુદા જુદા અવરોધ અહીંયા સેટ કરવાના, અને એ અવરોધ સેટ થયો કે કેમ એ ક્યાંથી આપણને ખબર પડશે? સમસૂચક પરથી ખ્યાલ આવશે. એક ડીપ અવાજ આવે એટલે સમજવું કે આપણું રીડિંગ બરાબર છે. તો આ રીતે સંસૂચકનો ઉપયોગ કરીને આપણે R1 શોધીશું, અને એ R1ની વેલ્યુ અહીંયા મૂકીશું. તો દરેક વખતે આપણને આપણા જે કોષ છે એ કોષનો અજ્ઞાત અવરોધ મળશે. તો આ રીતે કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો આપણે અવરોધ શોધી શકીએ છીએ.